જય ઠાકર, જય દ્વારકાધીશ બધાને. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. હાલમાં તો હું ઘરે છું, બટ હવે હું તમને એક વિડીયો બતાવવાનો જે મારી કોલેજનો છે. તો વિડીયોમાં છે એવું કે હું કાલે કોલેજે ગયો હતો, તો કોલેજે એ ટાઈમે ઉપર હેલિકોપ્ટર, મારી કોલેજ જે છે ને એ એરપોર્ટથી એકદમ નજીક છે, તો અહીંયા અવનવાર હેલિકોપ્ટર કે પ્લેન આવતા રહેતા હોય છે. તો કાલે અચાનક મારી કોલેજમાં એક હેલિકોપ્ટર લેન્ડ થયું. મને પહેલાં કે હેલિકોપ્ટર ઉપરથી ગયું તો કાંઈ એરપોર્ટ બાજુ લેન્ડ થયું છે, બટ એ નહોતી ખબર કે મારી કોલેજમાં લેન્ડ થયું. અમારી કોલેજમાં એક એમપી થિયેટર કરીને એક જગ્યા છે, જેમાં લોકો બહુ મોટું છે ને હેલિકોપ્ટર બી આસાનીથી લેન્ડ થઈ શકે, અથવા તો કોઈ નાનો પેસેન્જર પ્લેન આવે એ પણ લેન્ડ થઈ શકે. લાઇટ બંધ થઈ ગયા, સ્ટેન્ડ મૂક્યું છે, સ્ટેન્ડની જે પાછળની લાઇટ છે કોને ખબર વચ્ચે બંધ થઈ જાય છે, બંધ થઈ જાય શરૂ નથી કરી. તો એમ કહેતો હતો, તો મેં ગયો પાછી બંધ થઈ ગઈ લાઇટ. તમને કદાચ જો ફરક બતાતો હોય તો મારા ફેસ ઉપર થોડી વાર આવી રીતના લાઇટ, પહેલાં લાઇટ હતી, લાઇટ થઈ અને પછી અચાનક આવી રીતના બંધ થઈ ગઈ. મારા સ્ટેન્ડ જે છે ને પાછળની લાઇટમાં ચાર્જિંગ ઓછું છે એટલે એવું થાય છે. તો કંઈ ને, મેં તમને એમ કહેતો હતો કે અચાનક હેલિકોપ્ટર લેન્ડ થયો. હું વિચાર કરું કે લેન્ડ શેનું થયું, ત્યારે મારા એક સડનલી મેસેજ આવ્યો કે આજે સવારે 10 વાગે આજ તક ન્યૂઝ, મતલબ કે જે મોટા મોટી ન્યૂઝ જે છે આજ તક એની ચેનલ, એની ન્યૂઝની એન્કર અંજના ઓમ કશ્યપ, જે બહુ મોટી ફેમસ એન્કર પણ છે અને મારી પણ ફેવરેટ છે, કારણ કે મેં પોતાના ગુરુ માનું. કારણ કે ન્યૂઝ મીડિયાનો સ્ટુડન્ટ છું, એટલે અમારા માટે એવા મોટા મોટા એન્કર હોય એ મારી પ્રેરણા બને. તો મારી પ્રેરણા છે. અને એ આજે આવવાનો મને મેસેજ પડ્યો એટલે મેં તાત્કાલિક ત્યાં જઈને જોયું તો હેલિકોપ્ટર ત્યાં લેન્ડ થયેલું હતું. પછી મને ખ્યાલ આવ્યો કે ડાયરેક્ટ હેલિકોપ્ટર કંઈ એરપોર્ટ ઉપર નહીં, ત્યાં લેન્ડ થયું છે. તો તમે જુઓ. હવે હેલિકોપ્ટર લેન્ડ થયું એના વિશે અમારા કોલેજના, સમજો કે મારા જુનિયર છે બટ મારા ખાસ દોસ્ત હિરેનભાઈનું શું કહેવું છે. लेकिन आपको इस हेलीकॉप्टर के बारे में ठीक है, मेरे पास उससे बढ़िया है. તમારા હિરેનભાઈને આખી વાત તો દેખી અલગ છે. હવે ત્યારબાદ તે હેલિકોપ્ટરની સામે તે એક ઇન્ટરવ્યુ લીધા લોકોના, તો તમને ઇન્ટરવ્યુ બતાવો. नवसारी से जो कांग्रेस के कैंडिडेट था वो बापू जी में आया, आपके साथ शुरुआत करना चाह रही है. नवसारी में पिछली बार जीवन होने के बाद आपको लगता है कि लोकप्रियता તો આ પહેલી વાર નથી કે અંજના ઓમ કશ્યપ અમારી કોલેજમાં આવ્યા હોય. ગયા વર્ષે બી આવ્યા હતા. એ વખત તમે ફોટો વિડીયો જોઈ લો, અગર હોય તો અહીંયા સાઈડમાં હતો, તો અને પછીનો વિડીયો સાઈડમાં મૂકી દઈશ. તો આ વિડીયો વધારે આપણે લાંબો નથી કરો, મેં ખાલી જસ્ટ આ વસ્તુ બતાવવા તો તમને આ વિડીયો બનાવું છું. તો હવે મળીશું ફરી વાર એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય ઠાકર, જય દ્વારકાધીશ. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને આ ઓલું લાલ કલરનું જે સબસ્ક્રાઈબ બટન જે છે ને એ જરાક આમ દબાવી દેજો ને જોરથી.